દરેક વ્યક્તિ માટે મહત્વનો પુરાવો એટલે જન્મનું પ્રમાણપત્ર. વર્ષ 2018માં જન્મ નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં આપણે જન્મના પ્રમાણપત્રને લગતા ખૂબ જ મહત્વના મુદ્દાઓ જેવા કે જન્મની નોંધણીની સમયમર્યાદા શું છે, નોંધણીની પદ્ધતિ શું છે, જન્મ નોંધણીમાં વિલંબ થાય તો શું કરવું, નવું પ્રમાણપત્ર મેળવવા ફોર્મ કેવી રીતે ભરવું, જન્મ પ્રમાણપત્રમાં સુધારો કેવી રીતે કરાવવો અને પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું વગેરે જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપીશ. જન્મનું પ્રમાણપત્ર એ જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1979 અને ગુજરાત જન્મ મરણ નોંધણી નિયમો 2018 અંતર્ગત કાયદા અને નિયમો અંતર્ગત આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. જન્મ પ્રમાણપત્ર એ બાળકની પ્રથમ ઓળખ છે અને જન્મની નોંધણી ફરજિયાત છે. બાળકનો જન્મ થાય એટલે સૌથી પહેલાં બાળકના જન્મની નોંધણી જન્મ મરણ કચેરીમાં કરાવવાની હોય છે. તો ચાલો આપણે જોઈએ કે આ નોંધણી કેવી રીતે કરાવી શકાય. જો બાળકનો જન્મ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ અથવા તેવી બીજી સંસ્થામાં બાળકનો જન્મ થાય તો તે હોસ્પિટલના તબીબ અથવા તબીબ દ્વારા નિમાયેલ કર્મચારીએ નોંધણી કરાવવાની રહે છે. જો બાળકનો જન્મ અન્ય કોઈ સંસ્થામાં થાય તો તે સંસ્થાના ઇન્ચાર્જે બાળકના જન્મની નોંધણી કચેરીમાં કરાવવાની રહે છે. જો બાળકનો જન્મ મકાન, તે મકાન રહેણાંક અથવા તો બિન રહેણાંક હોય તો ત્યારે ઘરના વડીલ કે ઘરના સભ્યએ બાળકના જન્મની નોંધણી જન્મ મરણ કચેરીમાં કરાવવાની રહે છે. હવે જોઈએ કે જન્મ નોંધણીની પદ્ધતિ શું છે. જન્મની નોંધણી અંગે જન્મ મરણ રજિસ્ટ્રાર કચેરીમાં જાણ કરવા માટેની મુદત 21 દિવસ છે. આવા સંજોગોમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર મેળવવા કોઈ પણ પ્રકારની લેટ ફી લેવામાં આવતી નથી. જો જન્મ નોંધણી બાળકના જન્મના 21 દિવસ પછી અને 30 દિવસની અંદર કરવામાં આવે તો તેની અંદાજે લેટ ફી 20 રૂપિયા જેટલી ચૂકવવાની રહે છે. જો બાળકના જન્મના 30 દિવસ પછી અને 1 વર્ષની અંદર જન્મ નોંધણી કરવામાં આવે તો ત્યારે નોટરી સમક્ષ સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે અને અંદાજે 20 રૂપિયા લેટ ફી પણ ચૂકવવાની રહેશે. અને જો બાળકનું જન્મના 1 વર્ષ પછી જન્મ નોંધણી કરાવવામાં આવે તો પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટે કરેલા હુકમ પરથી નોંધણી કરવામાં આવશે, એટલે કે કોર્ટ ઓર્ડર જોશે. જો બાળકનો જન્મ કોઈ તબીબી સંસ્થા જેવી કે હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ અથવા તેવી બીજી સંસ્થામાં થાય ત્યારે તે હોસ્પિટલના તબીબ અથવા તબીબ દ્વારા નિમાયેલ કર્મચારી બાળકના જન્મ અંગેની માહિતીની નોંધણી નિયત ફોર્મમાં ભરીને જે તે વિસ્તારના જન્મ મરણ કચેરીમાં નિયત સમય મર્યાદામાં પહોંચાડે છે. આમ જો બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હોય તો તે હોસ્પિટલ અંદાજે 2 અઠવાડિયાની અંદર બાળકના જન્મ અંગેની જે નોંધણીનું નિયત ફોર્મ છે તે ભરી અને તે જે વિસ્તારમાં જન્મ મરણ કચેરીમાં જમા કરાવે છે. અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખશો કે બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય ત્યારે તમામ માહિતી વ્યવસ્થિત લખાવી અને ખાસ મોબાઈલ નંબર તો લખાવા જ. જ્યારે જન્મ નોંધણીનું ફોર્મ કચેરીને મળે છે ત્યારબાદ જન્મ મરણ કચેરી દ્વારા જન્મની નોંધ ઓનલાઈન દાખલ કરવામાં આવે છે અને અરજદારે જે મોબાઈલ નંબર આપ્યા હશે તેમાં SMS આવશે જેમાં એક એપ્લિકેશન નંબર હોય છે. આ એપ્લિકેશન નંબર ખૂબ જ મહત્વનો હોય છે, તેથી તમારે સાચવી રાખવો અને આ એપ્લિકેશન નંબર આવ્યા પછી તમે કચેરીએ જઈ અને એક નિયત ફોર્મ ભરી અને તમે જન્મનું પ્રમાણપત્ર મેળવી શકો છો. આ SMS આવ્યા પછી તમે જો જન્મ મરણની કચેરીએ જશો તો ત્યાં તમારે એક બીજું ફોર્મ ભરવાનું છે. આ બાળકનું નામ ફાઇનલ થઈ ગયા પછી તમારે પ્રમાણપત્ર મેળવવાનું છે, જેની ખાસ ધ્યાન રાખશો. અને આ ફોર્મમાં નીચે મુજબની વિગતો વ્યવસ્થિત ભરવી, જેમાં જન્મ તારીખ, બાળકની જાતિ સ્ત્રી કે પુરુષ, બાળકનું નામ, માતાનું નામ, પિતાનું નામ, જન્મ સ્થળ એટલે કે હોસ્પિટલ છે કે ઘરે ડિલિવરી થઈ છે તે, માતા પિતાનું સરનામું, નોંધણી નંબર અને નોંધણીની તારીખ લખવાની છે. ત્યારબાદ તમારે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ પણ એ ફોર્મમાં ચોંટાડવાની છે. જન્મનું પ્રમાણપત્ર મેળવવાનું ફોર્મ ભરી જમા કરાવશો એટલે તેની એન્ટ્રી કરી અને તમને જન્મનું પ્રમાણપત્ર આપશે. આ જન્મના પ્રમાણપત્ર અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં એક જ પ્રમાણપત્રમાં બંને ભાષા હોય છે અને આ પ્રમાણપત્રમાં બારકોડ પણ હોય છે અને QR કોડ પણ સાથે હોય છે. તમે વધારાનો ચાર્જ ચૂકવી અને વધારાની નકલ કોપી પણ તમે ઓરિજિનલ મેળવી શકો છો અને આ પ્રમાણપત્ર તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. તે ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ આગળ આપણે જોશું. જન્મના પ્રમાણપત્રમાં સુધારો એ જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1979 અને ગુજરાત જન્મ મરણ નોંધણી નિયમ 2018 અંતર્ગત કરવામાં આવે છે. તો ચાલો આપણે
જોઈએ કે જન્મના પ્રમાણપત્રમાં કયા પ્રકારના સુધારા થઈ શકે. જો જન્મના પ્રમાણપત્રમાં નામમાં કાના માત્રાની ભૂલ હોય, જેમાં રસ્વય દીર્ઘય થઈ ગયું હોય, જેમ કે રાશિદમાં રસીદ થઈ ગયું હોય, દીર્ઘયનું રસ્વય થઈ ગયું હોય, દનું દા થઈ ગયું હોય અને સનું શ થઈ ગયું હોય, તો તેવી ભૂલ સુધારી શકાય છે. નામમાં કુમાર અને ભાઈમાં સુધારો થઈ શકે છે, જેમ કે રાશિદ ભાઈની બદલે રાશિદ હોય કે રાશિદ કુમાર લખાયેલું હોય તો. અને અંતે કારકુની અથવા તો બેધ્યાન અથવા તો ટાઇપોગ્રાફિકલ ભૂલ હોય, એટલે કે ફોર્મ વ્યવસ્થિત ભરેલું હોય પરંતુ ફોર્મમાં એન્ટ્રી સમયે કોઈ ભૂલ થયેલી હોય તો તે સુધારો થઈ શકે છે. ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આ જે ભૂલ છે તે સિવાય અન્ય કોઈ પણ પ્રકારની સુધારો થઈ શકતો નથી. એટલે કે નામ બદલી શકાય નહીં, જેમ કે મહેશનું રમેશ ન થઈ શકે, રાશિદનું જેનુલ ન થઈ શકે. અને આ તમે કોઈ પણ પુરાવા આપો કે ગેજેટથી પણ આ પ્રકારના નામમાં ફેરફાર જન્મના પ્રમાણપત્રમાં થઈ શકતા નથી. તે અરજદાર પાસે બે ઓપ્શન હોય છે. એક તો કોર્ટનો હુકમ લઈ આવો, પરંતુ તે તેટલું સહેલું નથી. અને બીજું કે નામ અને અટકમાં સુધારા અંગે ગેજેટમાં નોટિસ પ્રસિદ્ધ કરાવી. આ નોટિસ પ્રસિદ્ધ થઈ ગયા પછી તમારે દર ફેરે જન્મના પ્રમાણપત્રની સાથે આ નોટિસ પણ જોડવાની રહેતી હોય છે. નામ અટક બદલવા ગેજેટમાં નોટિસ પ્રસિદ્ધિ અંગે સંપૂર્ણ માહિતીનો મારો એક અલગથી વિડીયો છે. તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તે પણ જોઈ લેશો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી પણ છે. હવે આપણે સમજીએ કે જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય. મોબાઈલના માધ્યમથી સરળતાથી આ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય છે. જન્મના પ્રમાણપત્રની આ વેબસાઇટ છે eOળખ.gujarat.gov.in અને ત્યારબાદ તમારે ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું છે. ઘણી વખત આ વેબસાઇટ પર હોમ પેજમાં ડાઉનલોડ સર્ટિફિકેટની લિંક જોવા નથી મળતી, તેથી મેં તમને તેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જેના મદદથી તમે ડાયરેક્ટ ઓળખની ડાઉનલોડ સર્ટિફિકેટના પેજ પર આવી જશો. ડાઉનલોડ સર્ટિફિકેટ ક્લિક કર્યા પછી તમારે ઇવેન્ટમાં બર્થ સિલેક્ટ કરવાનું છે. સર્ચમાં જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય તો તે અને મોબાઈલ નંબર હોય તો તે એન્ટર કરી તમારે વર્ષ સિલેક્ટ કરી કેપ્ચા એન્ટર કરી અને સર્ચ ડેટા કરશો એટલે જે તે માહિતી તમને આવી જશે. તેના પર ક્લિક કરશો તો તમને તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશો. સરકારી પરિપત્ર મુજબ જન્મનું પ્રમાણપત્ર ઓળખની વેબસાઇટ પરથી જે ડાઉનલોડ થાય છે તેને ઓરિજિનલ જ ગણવાનું રહે છે અને તેમાં QR કોડ પણ છે. તેના મદદથી તમે તે વેરીફાઈ પણ કરી શકો છો. આ તમામ માહિતી દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વની છે, તેથી આ માહિતીને વધુમાં વધુ શેર કરશો, ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવશો.